સુરતની શિવ રેસીડેન્સીની દિવાલ ધરાશાયી થવા મુદ્દે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે કાર્યવાહી થશે। જવાબદાર અધિકારીઓ સામે રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે। જે જવાબદાર હશે તેને છોડવામાં નહીં આવે। હાઈ લેવલની કમિટી બનાવવામાં આવી છે તેમ પણ જણાવ્યું। એસએમસીની ટીમ દિવાલ બનાવવાની કામગીરીમાં હાલ કામે લાગી ગઈ છે તેમ પણ જણાવવામાં આવ્યું છે। રેસિડેન્સીની સાથે જે ઘટના બની છે કેટલી ગંભીર અને ત્યાર પછી કઈ રીતે એક્શન પ્લાન શરૂ કરાયો? जो शिव रेजिडेंसी में जो घटना बनी है एમાં હાલ ફર્સ્ટ પ્રાયોરિટી કોર્પોરેશનની જે 400 ફેમિલીઝને ત્યાંથી શિફ્ટ કરવામાં આવ્યા છે એમને ફરીથી શિફ્ટ કરવા માટેની ચાલી રહી છે અને એટલે વિઝિટ પણ ત્યાં કરવામાં આવી હતી। અત્યારે કોર્પોરેશનના મેનપાવર, મશીનરી, મટીરિયલ્સ તમામ ઝુંબેશ સ્વરૂપમાં મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। કોર્પોરેશનના સિટી એન્જિનિયર શ્રી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી, મધ્યસ્થ શહેરી વિકાસ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી 8વા ઝોન ત્રણેય કાલથી જ સાઇટ ઉપર છે। આખી રાત સાઇટ ઉપર હતા અને એમના સુપરવિઝનમાં અને એમની મોનિટરિંગમાં આ તમામ કામગીરી કરવામાં આવી રહી છે। જે સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સની ટીમ છે એ પણ સતત ત્યાં વિઝિટ કરી રહી છે, એમની મોનિટરિંગ ચાલી રહી છે। એસવીએનઆઈટીની એક્સપર્ટ ટીમ પણ ત્યાં એમના માર્ગદર્શનમાં કામગીરી કરવામાં આવી રહી છે। એટલે ઝડપથી જો વોલની કામગીરી, બેરિકેડની કામગીરી સ્ટ્રક્ચરલી વ્યવસ્થિત રીતે થાય અને ઝડપથી પૂર્ણ થાય, ગુણવત્તાયુક્ત કામ ત્યાં થાય જેથી કે લોકો ત્યાં શિફ્ટ થઈ શકે। એમના માટે અત્યારે કોર્પોરેશન સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને ઝુંબેશ સ્વરૂપમાં કામગીરી કરી રહ્યું છે। આજે સાંજે સુધી આ કામગીરી પૂર્ણ થાય અને ત્યાર પછી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના આધારે લોકોને ત્યાં શિફ્ટ કરી શકાય, આ માટે સુરત કોર્પોરેશન પ્રયત્નશીલ છે। બીજી વાત છે કે જે રીતે ઘટના બની, કોની જવાબદારી કઈ રીતની નક્કી કરાઈ છે, તેની સામે શું કાર્યવાહી કરવાની પણ તૈયારીઓ કરાઈ છે? હાલમાં જો ડેવલપર છે એમની રજા ચિઠ્ઠી જો છે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે। એમના જો જુદા જુદા આર્કિટેક્ટ, સ્ટ્રક્ચર એન્જિનિયર્સ અને જો જુદા લોકો હતા એમના લાયસન્સ જો છે તાત્કાલિક અસરથી એ લાયસન્સ પર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે વિભાગના અંડરમાં આ પ્રોજેક્ટ્સ આવતા હતા એમના 2 અધિકારીશ્રીઓને પણ શોકોઝ નોટિસ આપવામાં આવી છે। અત્યારે તપાસ ચાલી રહી છે અને ભવિષ્યમાં આ બધી બાબતોને લઈને સુરત મહાનગરપાલિકા આ દિશામાં નક્કર કાર્યવાહી કરશે। બિલકુલ, એટલે આ સુરત મહાનગરપાલિકાના કમિશનર જે શિવ રેસિડેન્સીની ઘટના બની છે તેને લઈને સતત પ્રયત્નશીલ કરી રહ્યા છે કે તેઓને જે સ્થળાંતર કરાયેલ પરિવાર છે તેને ફરીથી ઝડપથી ઝડપ કઈ રીતે પાછા તેમના નિવાસ સ્થાને પાછા લાવી શકાય। સાથે સાથે આ જે ઘટના બની છે તેમાં જવાબદાર અધિકારીઓની સામે પણ પગલાં લેવાશે। હાલ તેઓની માટે એક તો રિપોર્ટ તૈયાર કરાયેલો છે, રિપોર્ટના આધારે જે અધિકારીની જે ભૂમિકા જણાતી હશે તેની સામે પણ સખત કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।